અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 15મો. એ પછીથી તે કલશ ઉપર ઈષ્ટદેવની સ્થાપના કરવી, તેમજ ત્યાંના અન્ય કલશોમાં નદી, વાવ અને તળાવોના જલથી યુક્ત જલ રાખવું. 81 પદવાળા વાસ્તુમંડળમાં અન્યોન્ય કલશોની સ્થાપના કરવી. તે સર્વે કલશો ગંધોદક વગેરેથી પૂર્ણ બનાવવા હિતાવહ છે. તે સર્વેને એ પછીથી શ્રી સૂક્તથી અભિમંત્રિત કરી લેવા. જવ, સરસો, ગંધ, કુશાગ્ર, અક્ષત, તલ, ફૂલ અને પુષ્પ એ સર્વેને અર્ધ્ય માટે તાંબાના તરભાણામાં એકત્રિત કરવા અને પૂર્વ દિશામાં રાખી દેવા. કમલ, શ્યામલતા, દુર્વાદલ, વિષ્ણુક્રાંતા અને કુશ એ સર્વેને પાદ્ય નિવેદન માટે દક્ષિણ દિશામાં સ્થાપિત કરવા. મધુપર્કને પશ્ચિમ દિશામાં રાખવું. કંકોલ, લવિંગ અને સુંદર જાયફળ એ સર્વેને આચમનના ઉપયોગ માટે ઉત્તર દિશામાં રાખવા. અગ્નિકુંડમાં દુર્વા અને અક્ષતથી યુક્ત એક પાત્ર આરતી ઉતારવાને માટે તૈયાર રાખવું. વાયવ્ય કુંડમાં ઉર્ધ્વતન પાત્ર તથા ઈશાન કુંડમાં ગંધઇષ્ટથી યુક્ત પાત્ર રાખવું. કલશમાં જટામાસી, આંબલા, સહદેવી તથા હલ્દી વગેરે નાખવું. આરતીના માટે 68 દીપકોની સ્થાપના કરવી. શંખ તથા ધાતુ નિર્મિત ચક્ર, શ્રીવત્સ, વજ્ર તથા કમલપુષ્પ વગેરે રંગબેરંગી પુષ્પો, સુવર્ણ વગેરે પાત્રોમાં સજાવીને રાખવા. ત્યાર પછી આવે છે અધ્યાય 58મો. દેવના સ્નાન શયન વિધિ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે ઋષિ, હવે હું દેવના સ્નાન અને શયનનો વિધિ કહું છું. પ્રથમ આચાર્ય ઈશાન કોણમાં એક હોમકુંડ તૈયાર કરવો. એ પછી તેની અંદર વૈષ્ણવ અગ્નિની સ્થાપના કરવી. ત્યારબાદ ગાયત્રી મંત્રથી 108 આહુતિઓ આપીને સંપાત વિધિથી કલશોનું પ્રોક્ષણ કરી લેવું. એમ કર્યા બાદ મૂર્તિપાલકના જ્ઞાની પુરુષો તથા શિલ્પીઓ સહિત યજમાને વાતે ગાતે દેવશાલામાં જાઓ. યજમાને ઈષ્ટદેવની પ્રતિમાના જમણા હાથમાં કૌતુક સૂત્ર બાંધવું. તે બાંધતી સમયે વિષ્ણવે શિવ વિષ્ટવાય નમઃ એ મંત્રનો ખૂબ જ ભાવપૂર્વક પાઠ કરવો. તે સમયે આચાર્યના હાથમાં પણ ઊનનું સૂતર, સરસો અને રેશમી વસ્ત્રથી કૌસ્તુક સૂત્ર બાંધી લેવું. એ પછી મંડળમાં વસ્ત્ર સહિતની ઈષ્ટદેવની પ્રતિમાની સ્થાપના કરવી. ત્યારબાદ સ્તુતિ પૂજન કરતા ઉચ્ચારણ કરવું. હે વિશ્વકર્માની બનાવેલી દેવેશ્વરી પ્રતિમા, નમસ્કાર હો છું. આપને મારા નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે, કોટી કોટી નમસ્કાર છે. સંપૂર્ણ જગતને પ્રભાવિત કરનારી હે જગદંબા, આપને મારા વારંવાર પ્રણામ છે. હે ઈશ્વરી, નારાયણે પણ કલ્યાણ પ્રાપ્ત કર્યું હતું તેવા પ્રતિભાવંત આપની હું પૂજા કરું છું. તમે શિલ્પ સંબંધી દોષથી પણ રહિત છો, જેથી મારા માટે સદા સમૃદ્ધિશાળીની બની રહો. એ મુજબની પ્રાર્થના કર્યા પછી ઈષ્ટદેવની પ્રતિમાને સ્નાન મંડપમાં લઈ જવી. મૂર્તિકાર શિલ્પીને યથાયોગ્ય દ્રવ્ય અને ભેદ સોગાદો આપીને સંતુષ્ટ કરવા. ગુરુને ગાયન દાન દેવું. ત્યારબાદ ત્યાં સામે ચિત્ર દેવાના ઇત્યાદિ મંત્રથી પ્રતિમાનું નેત્રોન્મિલન કરવું. ત્યારબાદ અગ્નિર્જ્યોત ઇત્યાદિ મંત્રથી દ્રષ્ટિ સંચાર કરવો. એ કાર્ય પૂર્ણ થયા પછી પ્રતિમાને ભદ્રપીઠ પર સ્થાપિત કરવી. ત્યારબાદ આચાર્ય શ્વેત પુષ્પ, ઘી, સરસવ, દુર્વાદલ તથા કુશાગ્રને ઈષ્ટદેવ ઉપર ચઢાવવા. થોડા સમય બાદ મધુ, વાતા ઇત્યાદિ મંત્રથી ગુરુએ પ્રતિમાના નેત્રોમાં અંજન કરવું. એ સમયે હિરણ્યગર્ભ ઇત્યાદિ તથા ઇમમ મે વરુણ ઇત્યાદિ મંત્રોનું કીર્તન કરવું. તે પછીથી ફરીથી ધ્રુતવતી ઋચાનો પાઠ કરતા ઘીનો અભ્યંગ લગાડવો. તે પછીથી મસૂરનો, બેસનથી ઉબટનનું કામ લઈને આતો દેવા ઇત્યાદિ મંત્રનું કીર્તન કરવું. પછી સપ્તતે અગ્નિ ઇત્યાદિ મંત્ર બોલી ગુરુએ ગર્ભના જલથી પ્રતિમાનું પ્રક્ષાલન કરવું. તે પછીથી દ્રુપાદિ ઇત્યાદિ મંત્રથી અનુલેપન અને અપોહિષ્ટા ઇત્યાદિથી અભિષેક કરવો. અભિષેક કર્યા પછી નદી અથવા તીર્થના જલથી સ્નાન કરાવી પાવમાની ઋચાનો પાઠ કરતા રત્નસ્પર્શથી યુક્ત સ્નાન કરાવવું. સમુદ્ર ગચ્છ સ્વા ઇત્યાદિ મંત્ર બોલીને તીર્થની માટી અને કલશના જલથી જરૂર સ્નાન કરવું. શમનો દેવી ઇત્યાદિ તથા ગાયત્રી મંત્રથી ગરમ જલના દ્વારા ઈષ્ટદેવની પ્રતિમાને સ્નાન કરાવવું. હિરણ્યગર્ભ ઇત્યાદિ મંત્રથી 5 પ્રકારની માટીઓ દ્વારા પરમેશ્વરને સ્નાન કરાવવું. એ પછીથી ઇમમ મે ગંગે યમુને ઇત્યાદિ મંત્રથી વાલુકા મિશ્રિત જલ દ્વારા તથા તદ વિષ્ણુ ઇત્યાદિ મંત્રથી રાફડાની માટીવાળા જલથી પૂર્ણ ઘટ દ્વારા ભગવાનને સ્નાન કરાવવું. યા ઔષધિ ઇત્યાદિ મંત્રથી ઔષધ મિશ્રિત જલ દ્વારા યાજ્ઞા, યગા ઇત્યાદિ મંત્રથી આંબળા વગેરે કસાયેલા પદાર્થોથી મિશ્રિત જલ દ્વારા પય પૃથિવ્યા ઇત્યાદિ મંત્રથી પંચગવ્ય મિશ્રિત જલ દ્વારા પચ પૃથિવ્યા ઇત્યાદિ મંત્રથી પંચગવ્ય દ્વારા તથા યા ફલિની ઇત્યાદિ મંત્રથી ફલ મિશ્રિત જલથી ભગવાનને સ્નાન કરાવો. વિશ્વત ચક્ષુ ઇત્યાદિ મંત્રથી ઉત્તરવર્તી કલશ દ્વારા વિષ્ણુ, રરાટમસી ઇત્યાદિ મંત્રથી દક્ષિણવર્તી કલશ દ્વારા તથા હરસ, સૂચિવદ ઇત્યાદિ મંત્રથી પશ્ચિમવર્તી કલશ દ્વારા ભગવાનને ઉર્ધ્વતન સ્નાન કરાવવું.
મૂર્ધાન દીવો ઇત્યાદિ મંત્રથી આંબળા મિલાવેલા જલ વડે માં નમસ્તોકે ઇત્યાદિ મંત્રથી જટામાસી મિશ્રિત જલના દ્વારા તથા ઈદમાપ ઇત્યાદિ મંત્રથી 81 પદોવાળા વાસ્તુમંડળમાં રાખવામાં આવેલા કલશો દ્વારા ભગવાનને સ્નાન કરાવવું. એ પછીથી સ્નાન બાદ ભગવાનને સંબોધન કરતા કહેવું કે હે ભગવાન, હે પ્રભુ, સમસ્ત લોક ઉપર અનુગ્રહ કરનારા સર્વવ્યાપી વાસુદેવ, અત્રે આવો, પધારો અને આ યજ્ઞ ભાગનો સ્વીકાર કરો. આપને મારા કોટી કોટી નમસ્કાર છે. એ પ્રકારે ઈષ્ટદેવનું આહ્વાન કરીને તેમના હાથમાં બાંધેલું મંગલસૂત્ર ખોલી દેવું. તેને ખોલતી સમયે મુચ્યામિત્વા આ મંત્રનો પાઠ કરવો. એ જ મંત્રથી આચાર્યનું કૌતુક સૂત્ર પણ ખોલી દેવું. તે પછીથી હિરણ્યમય ઇત્યાદિ મંત્રથી પાદ્ય અને અતો દેવા ઇત્યાદિ મંત્રથી મધુ પર કાપીને મયી ગૃહ્યામી ઇત્યાદિ મંત્રથી આચમન કરાવવું. ત્યાર પછી જ્ઞાની પુરુષે અક્ષમીન દંત ઇત્યાદિ મંત્ર બોલી ભગવાનના શ્રી અંગો ઉપર દુર્વા તથા અક્ષત વિખેરી દેવા. એ પછીથી કાંડાત ઇત્યાદિ મંત્રથી નિર્મચ્છન કરવું. ગંધવતી ઇત્યાદિ મંત્રથી ગંધ અર્પિત કરવી. ઉન્યામી એ મંત્રથી ફૂલમાલા અને ઇદમ વિષ્ણુ ઇત્યાદિ મંત્રથી પવિત્ર અર્પિત કરવું. બૃહસ્પતિ ઇત્યાદિ મંત્રથી એક જોડી વસ્ત્ર ચઢાવવું. વેદહમેતમ ઇત્યાદિ ઉત્તરી અર્પિત કરવું. મહાવ્રતેન એ મંત્રથી ફૂલ અને ઔષધ એ સર્વેને ચઢાવવા. તે પછી ધૂરસી એ મંત્રથી ધૂપ દેવું. વિભ્રાટ સૂક્તથી અંજન અર્પિત કરવું. યુગજતી ઇત્યાદિ મંત્રથી તિલક લગાડવું તથા દીર્ઘાત્વ્યાય એ મંત્રથી ફૂલ માળા ચડાવવી. ઇદ્ર ક્ષત્રમભી ઇત્યાદિ મંત્રથી છત્ર, વિરાટ મંત્રથી દર્પણ, વિકર્ણ મંત્રથી ચંબર તથા રથંતર, સામ મંત્રથી આભૂષણ નિવેદિત કરવું. વાયુ દેવતા સંબંધી મંત્રો દ્વારા વ્યજન, મુચ્યામિત્વા એ મંત્રથી ફૂલ તથા પ્રણવયુક્ત પુરુષ સૂક્તના મંત્રો દ્વારા શ્રીહરિની સ્તુતિ કરવી. એ સર્વે વસ્તુઓ પિંડિકા આદિ ઉપર તથા શિવ વગેરે દેવો ઉપર આ રીતે ચઢાવી. શ્રી ભગવાનને ઉઠાડતી સમયે સૌપૂર્ણ સૂક્તનો પાઠ કરવો. હે પ્રભુ, આ પત્રેથી ઉઠો એવી વિનંતી કરી ભગવાનને ઉઠાડવા અને મંડપમાં શૈયા ઉપર લઈ જવા. તે સમયે શકુની સૂક્તનો પાઠ કરવો. બ્રહ્મરથ એવં પાલખી વગેરે દ્વારા ભગવાનને શૈયા ઉપર લઈ જવા જોઈએ. એ તો દેવ એ સૂક્તથી તથા શ્રી સ્વ તે લક્ષ્મીસ્વથી પ્રતિમા એવં પિંડિકાને શૈયા ઉપર પધરાવી. તે પછીથી ભગવાન વિષ્ણુ માટે નિષ્કલીકરણની વિદ્યા સંપાદિત કરવી. સિંહ, વૃષભ, હાથી, વ્યજન, કલશ, વૈજંતી, ભેરી તથા દીપક આ 8 મંગલસૂચક વસ્તુઓ છે. એ સર્વે વસ્તુઓને અશ્વસૂક્તનો પાઠ કરતા ભગવાનને દેખાડવી. ત્રિપાત ઇત્યાદિ મંત્રથી ભગવાનના ચરણ પ્રાંતમાં ઉખા, તેનું ઢાંકણ, અંબિકા, દર્વિકા, પાત્ર, ઓખલી, મુસલ, શીલ, ઝાડુ, ભોજન પાત્ર તથા ઘરનો અન્ય સામાન રાખો. તેમના માથા તરફ વસ્ત્ર તથા ઘરનો અન્ય સામાન રાખો. તેમના માથા તરફ વસ્ત્ર તથા રત્નથી યુક્ત એક કલશ સ્થાપિત કરવા, જે ખાંડ અને અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોથી પૂર્ણ ભરેલો હોય. તે કુંભ ઘડાની નિંદ્રા સંજ્ઞા હોય છે. એ પ્રમાણે ભગવાનના શયનની વિધિ બતાવવામાં આવેલી છે. ત્યાર પછી આવે છે અધ્યાય 59મો, હરિના સાનિધ્યની વિધિ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે અહો મુનિ, હવે હું આપને અધિવાસન બાબતે કહીશ તો ધ્યાનથી સુણો. શ્રીહરિના સાનિધ્યકરણને અધિવાસન તરીકે ઓળખાય છે તે તમે જાણો. જ્યારે સાધક એવું ચિંતન કરે કે હું અથવા તો મારો આત્મા સર્વજ્ઞ સર્વવ્યાપી પુરુષોત્તમ રૂપ છે, ત્યારે એ પ્રકારની ભાવના કરીને આત્માની ઓમ એ નામ દ્વારા પ્રતિપાદિત થનાર પરમાત્માની સાથે એકતા સાધે. તે પછીથી ચૈતન્ય ભામિનીની જીવશક્તિને પૃથક કરી આત્માની સાથે તેની એકતા સાધે. એમ કરીને સ્વ આત્મરૂપ સર્વવ્યાપી પરમેશ્વરમાં તેને જોડી દેવું. તે પછીથી પ્રાણવાયુ દ્વારા લમ બીજાત્મક પૃથ્વીને અગ્નિબીજ રમના ચિંતન દ્વારા પ્રગટ થયેલા અગ્નિમાં જલાવી દેવું. અર્થાત એવી ભાવના કરવી કે પૃથ્વીનો અગ્નિમાં લય થઈ ગયો છે. પછી વાયુમાં અગ્નિને વિલીન કરી અને આકાશમાં વાયુનો લય કરી દે. અધિભૂત, અધિદેવ તથા અધ્યાત્મ વૈભવની સાથે સમસ્ત ભૂતોનું તન્માંતરાઓમાં વિલીની કરીને જ્ઞાની પુરુષે આકાશમાં તે સર્વેનો ક્રમશઃ સંહાર કરવો. ત્યાર પછી આકાશનો મનમાં, મનનો અહંકારમાં, અહંકારનો મહત્વત્વમાં, મહત્વનો આવ્યાકૃત પ્રકૃતિમાં લય કરવો. પ્રકૃતિનું પણ એક આગવું સ્વરૂપ હોય છે, દિવ્ય, અદ્ભુત અને અનુપમ. હવે તે દિવ્ય અને પવિત્ર સ્વરૂપની વાત તમે સુણો. અવ્યાકૃત, પ્રાકૃત અથવા માયાને જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં વિલીન કરવી એ પરમાત્માને જ વાસુદેવ કહ્યા છે. તે શબ્દ સ્વરૂપ ભગવાન વાસુદેવ સૃષ્ટિની ઈચ્છાથી તે અવ્યાકૃત માયાનો આશ્રય લઈને સ્પર્શ સંજ્ઞા સંકર્ષણને પ્રગટ કર્યા. સંકર્ષણે માયાને ક્ષુબ્ધ કરી તેજોરૂપ પ્રદ્યુમ્નની સૃષ્ટિ રચી. પ્રદ્યુમ્ને રસ સ્વરૂપ અનિરુદ્ધને અને અનિરુદ્ધે
ગંધ સ્વરૂપ બ્રહ્માજીને જન્મ આપ્યો. બ્રહ્માજીએ સૌથી પ્રથમ જલની સૃષ્ટિની રચના કરી. તે જલમાં તેઓએ 5 ભૂતોથી યુક્ત હિરણ્યમય ઈંડાને ઉત્પન્ન કર્યું. તે ઈંડામાં જીવશક્તિનો સંચાર કર્યો. એ જ જીવશક્તિ છે જેનો પહેલા આત્મામાં ઉપસંહાર બતાવવામાં આવ્યો છે. જીવની સાથે પ્રાણનો સંયોગ થવાથી તે વૃત્તિમાન કહેવાય છે. વ્યહાતી સંજ્ઞક જીવ પ્રાણોમાં સ્થિર બની આધ્યાત્મિક પુરુષ કહેવાય છે. તેનાથી પ્રાણયુક્ત બુદ્ધિ ઉત્પન્ન થઈ જેને 8 વૃત્તિવાળી બતાવવામાં આવેલ છે. તે બુદ્ધિથી અહંકારનો અને અહંકારથી મનનો પ્રાદુર્ભાવ થયો. મનથી સંકલ્પ આદિયુક્ત 5 વિષયો પ્રગટ થયા છે જેના નામો આ પ્રમાણે છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તે સર્વેએ જ્ઞાન શક્તિથી સંપન્ન 5 જ્ઞાનેન્દ્રિયોને પ્રગટ કરી જેમના નામો આ પ્રમાણે છે: ત્વક, શ્રોત, ઘ્રાણ, નેત્ર અને જીહ્વા. એ સર્વેને જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે. 2 પગ, ગુદા, 2 હાથ, વાક અને ઉપસ્થ એ 5 કર્મેન્દ્રિયો છે. હવે પંચભૂતોના નામ સાંભળો: આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. એ 5 ભૂતો છે. તેમના દ્વારા જ સર્વના આધારભૂત સ્થૂળ શરીર ઉત્પન્ન થાય છે. એ તત્વોના વાચક જે ઉત્તમ બીજ મંત્ર છે તેના માટે ન્યાસ માટે અહીં વર્ણન કરું છું. આ બીજ જીવ સ્વરૂપ છે અથવા જીવ તત્વનું વાચક છે. તે સંપૂર્ણ શરીરમાં વ્યાપક છે એવી ભાવનાઓ સાથે તે બીજનો સંપૂર્ણ દેહમાં વ્યાપક ન્યાસ કરવો જોઈએ. એ પ્રાણ તત્વનું પ્રતીક છે. એ જીવની ઉપાધિમાં સ્થિત છે જેથી કરીને તેનો ત્યાં ન્યાસ કરવો જોઈએ. જ્ઞાની પુરુષ બુદ્ધ તત્વના બોધક બકાર અથવા બમ બીજનો હૃદયમાં ન્યાસ કરી લેવો. સંકલ્પના કારણભૂત મનસ્તત્વ રૂપ પકાર પંનો પણ ત્યાં જ ન્યાસ કરી લેવો. શબ્દ તન્માંત્ર તત્વના બોધક નકારનો મસ્તકમાં અને સ્પર્શરૂપ ધકારનો મુખ પ્રદેશમાં ન્યાસ કરવો. રૂપ તત્વના વાચક દકારનું નેત્ર પ્રાંતમાં અને રસતન્માંત્રાના બોધક થકારનો મૂત્રાશયમાં ન્યાસ કરવો. ગંધ તન્માંત્રા સ્વરૂપ તકારનો પિંડીઓમાં ન્યાસ કરવો. ણકારનો બંને કાનોમાં તથા ઢકારનો ત્વચામાં ન્યાસ કરી લેવો. ડકારનો બંને નેત્રોમાં, ઠકારનો રસની અંદર, ટકારનો નાસિકામાં, ઝંકારનો વાગીદીઓમાં, ઝકારનો બંને પગોમાં, ચનો ઉપસ્થમાં ન્યાસ કરવો. ડકાર પૃથ્વી તત્વનું પ્રતીક છે. તેનો યુગલ ચક્રમાં ન્યાસ કરવો. ધનનો વસ્તીમાં, ગણનો હૃદયમાં ન્યાસ કરવો. ખકાર વાયુ તત્વનું પ્રતીક છે. તેનો ન્યાસિકામાં ન્યાસ કરવો. કકાર આકાશ તત્વનું રૂપ છે. જ્ઞાની પુરુષે તેનો મસ્તકમાં ન્યાસ કરવો. તેમજ એ પછી હૃદય કમલમાં સૂર્યદેવતા સંબંધી યમ બીજનો ન્યાસ કરીને હૃદયમાં નીકળેલ જે 72,000 નાડીઓ છે તેઓમાં 16 કલાઓથી યુક્ત સકારનો ન્યાસ કરો. તેના મધ્ય ભાગમાં મંત્રજ્ઞ પુરુષ બિંદુ સ્વરૂપ વહિની મંડળનું ચિંતન કરે. હે સુરશ્રેષ્ઠ, તેમાં પ્રણવ સહિત ઋકારનો ન્યાસ કરો. ઓમ નમઃ પરમેષ્ઠ્યાત્મને, ઓમ આમ નમઃ પુરુષાત્મને, ઓમ વામ નમો નિયતાત્મને, ઓમ નામ નમો વિશ્વાત્મને, ઓમ વમ નમઃ સર્વાત્મને. એ 5 શક્તિઓ બતાવવામાં આવેલ છે. તે પ્રમાણે હવે પ્રથમની સ્નાન કર્મ વિધિમાં પ્રથમ શક્તિનું પૂજન કરવું જોઈએ. તેમજ આસન કર્મમાં બીજી, શયન કર્મમાં ત્રીજી, યાન કર્મમાં ચોથી અને અર્ચન કર્મમાં 5મ શક્તિનું પૂજન કરવું જોઈએ. એ 5 પ્રકારના ઉપનિષદ છે. તેની મધ્યમાં મંત્રમય શ્રીહરિનું ધ્યાન ધરીને ક્ષકારનો ન્યાસ કરી લેવો. એ સર્વથી મહત્વની બાબત એ છે કે ઈષ્ટદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોય તેમના મૂળ મંત્રનો અવશ્ય ન્યાસ કરી લેવો. આ ખૂબ જ અગત્યની વિધિ છે. એ સિવાય સર્વ વિધિઓ અપૂર્ણ કહેવાય છે. શ્રી ભગવાન વિષ્ણુની સ્થાપનામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મૂળ મંત્ર છે. મસ્તક, નાસિકા, લલાટ, મુખ, કંઠ, હૃદય, બંને હાથ, 2 ચરણોમાં ક્રમશઃ ઉક્ત મૂળ મંત્રના એક અક્ષરનો ન્યાસ અવશ્ય કરવો જોઈએ. એ પછી કેશવનો મસ્તકમાં ન્યાસ કરી લેવો. નારાયણનો મુખમાં, માધવનો ગ્રીવામાં અને ગોવિંદનો બંને હાથમાં ન્યાસ કરીને શ્રી વિષ્ણુ ભગવાનનો હૃદયમાં ન્યાસ કરવો. તેમજ પૃષ્ઠ ભાગમાં મધુસૂદનનો, જઠરમાં વામનનો અને કટીમાં ત્રિવિક્રમનો ન્યાસ કરી લેવો. જંઘાપિંડીમાં શ્રીધરનો ન્યાસ કરવો. દક્ષિણ ભાગમાં ઋષિકેશનો, ગુલ્ફમાં પદ્મનાભનો અને બંને ચરણોમાં દામોદરનો ન્યાસ કરી લેવો. એ પછીથી હૃદય વગેરે સંગ ન્યાસ કરવો. બ્રહ્માજી સત્પુરુષોમાં શ્રેષ્ઠ જે સહુને વિદિત છે, માટે જ હવે આદિમૂર્તિના માટે ન્યાસનો સાધારણ ક્રમ જણાવેલ છે. અથવા તો જે દેવતાની સ્થાપનાનો આરંભ હોય તે જ મૂળ મંત્રથી મૂર્તિના સજીવીકરણની ક્રિયા પણ થવી જોઈએ. જે મૂર્તિનું જે નામ હોય તેમના મૂળ અક્ષરના 12 સ્વરોથી ભેદન કરીને અંગોની કલ્પના કરવી જોઈએ. હે દેવેશ્વર, હવે હૃદય વગેરે અંગોનો તથા 12 અક્ષરવાળા મૂળ મંત્રનો એવા તત્વોની જેમ દેવતાના વિગ્રહમાં ન્યાસ કરો. એ જ પ્રમાણે પોતાના શરીરમાં પણ કરવું. તે પછીથી ચક્રાકાર પદ્મ મંગલમાં ભગવાન શ્રી વિષ્ણુનું ગંધ આદિથી પૂજન કરવું. પૂર્વવત શરીર અને વસ્ત્રાભૂષણો સહિત ભગવાનના આસનનું ધ્યાન કરે. ઉપરના ભાગમાં 12 આરાઓથી યુક્ત સુદર્શન ચક્રનું ચિંતન કરવું.
તે ચક્ર 3 નાભી અને 2 નેમિથી યુક્ત છે, સાથે 12 સ્વરોથી સંપન્ન છે. એવી રીતે ચક્રનું ચિંતન કર્યા પછી વિદ્વાન પુરુષ દેશમાં પ્રકૃતિ વગેરેનો નિવેશ કરે. પછી આરાઓના અગ્રભાગમાં 12 સૂર્યોનું પૂજન કરવું. તે પછીથી ત્યાં 16 કળાઓથી યુક્ત સોમનું ધ્યાન કરવું. ચક્રની નાભીમાં 3 વસ્ત્રનું ચિંતન કરવું. તત્પશ્ચાત શ્રેષ્ઠ આચાર્ય પદ્મની ભીતર દ્વાદશ દ્વલ પદ્મનું ચિંતન કરવું. તે પદ્મમાં પુરુષ શક્તિનું ધ્યાન કરીને તેની પૂજા કરવી. ત્યારબાદ પ્રતિમામાં શ્રીહરિનો ન્યાસ કરી ગુરુ શ્રીહરિ તથા અન્ય દેવતાઓનું પૂજન કરવું. ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી અંગ અને આવરણો સહિત ઇષ્ટદેવનું ભલીભાંતિ પૂજન કરવું જોઈએ. દ્વાદક્ષર મંત્રના એક અક્ષરને બીજરૂપમાં પરિવર્તિત કરી તેમના દ્વારા કેશવ વગેરે ભગવદ્ વિગ્રહની ક્રમશઃ પૂજા કરવી. દ્વાદશ આરાઓથી યુક્ત મંડળમાં લોકપાલ વગેરેની પણ ક્રમથી અર્ચના કરવી. ત્યારબાદ દ્વિજે ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી પુરુષ સૂક્તથી પ્રતિમાની પૂજા કરવી અને શ્રી સૂક્તથી પિંડિકાની કરવી. તે પછીથી જનન વગેરે ક્રમથી વૈષ્ણવ અગ્નિને પ્રગટ કરો. તે પછીથી વિષ્ણુ દેવતા સંબંધી મંત્રો દ્વારા અગ્નિમાં આહુતિ આપીને જ્ઞાની પુરુષે શાંતિ જલ તૈયાર કરવું અને તેને પ્રતિમાના મસ્તક પર છાંટીને અગ્નિનું પ્રણયન કરવું. જ્ઞાની પુરુષે અગ્નિય દૂતમ ઇત્યાદિ મંત્રથી દક્ષિણ કુંડમાં અગ્નિ પ્રણયન કરવું. પૂર્વ કુંડમાં અગ્નિ મગ્નિમ ઇત્યાદિ મંત્રથી અને ઉત્તર કુંડમાં અગ્નિ હવિમભી ઇત્યાદિ મંત્રથી અગ્નિનું પ્રણયન કરવું. અગ્નિ પ્રણયન કાલમાં ત્વમગ્ને ધ્રુમી ઇત્યાદિ મંત્રનો પાઠ કરી શકાય છે. પ્રત્યેક કુંડમાં પ્રણવના ઉચ્ચારપૂર્વકની પલાશની 1008 સમિધાઓનો તથા જવ આદિનો પણ હોમ કરવો. વ્યહતિ મંત્રથી ધૃત મિશ્રિત તલોનો અને મૂળ મંત્રથી ઘીનો હવન કરવો. તે પછીથી ઘી, શહદ અને ખાંડથી શાંતિ હોમ કરવો. દ્વાદક્ષાર મંત્રથી બંને પગો, નાભી, હૃદય અને મસ્તકનો સ્પર્શ કરવો. ઘી, દહીં અને દૂધની આહુતિ આપી મસ્તકનો સ્પર્શ કરવો. એ પછીથી મસ્તક, નાભી અને ચરણોનો સ્પર્શ કરવો. ક્રમશઃ ગંગા, યમુના, ગોદાવરી અને સરસ્વતી એ 4 નદીઓની સ્થાપના કરવી. વિષ્ણુ ગાયત્રીથી અગ્નિને પ્રજ્વલિત કરવો અને ગાયત્રી મંત્રથી તે અગ્નિમાં હોમની સામગ્રી સાથેના ચરુને પકવવો. ગાયત્રી મંત્રથી જ હોમ પણ કરવું અને બલિ પણ આપવો. એ પછીથી બ્રાહ્મણોને ભોજન કરાવવું. માસાધિપતિએ 12 આદિત્યોની તુષ્ટિને માટે આચાર્યને સુવર્ણ અને ગાયની દક્ષિણા આપવી. દિક્પાલોને બલિ આપીને રાત્રે જાગરણ કરે તે સમયે વેદપાઠ અને ગીત કીર્તન વગેરે કરવું. એ પ્રમાણે અધિવાસન કર્મ પૂર્ણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવાને ભાગ્યવાન બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 60મો, દેવીની પ્રતિષ્ઠા. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે ઋષિ શ્રેષ્ઠો, હવે દેવોની પ્રતિષ્ઠા કહું છું. પિંડિકાની સ્થાપના માટે જ્ઞાની પુરુષે દેવાલયના ગર્ભગૃહને 7 ભાગોમાં વિભક્ત કરી બ્રહ્મ ભાગમાં પ્રતિમાને સ્થાપિત કરવી. દેવ, મનુષ્ય અને પિશાચ ભાગોમાં કદાપી તેની સ્થાપના કરવી જોઈએ નહીં. એ વિધાનનું ધ્યાન રાખવું. હે મુનિગણો, બ્રહ્મ ભાગનો કેટલોક અંશ છોડીને તથા દેવ ભાગ અને મનુષ્ય ભાગથી કંઈક અંશ લઈને તે ભૂમિમાં યત્નપૂર્વક પિંડિકા સ્થાપિત કરવી જોઈએ. જો નપુંસક શિલા હોય તો રત્નન્યાસ અવશ્ય કરવો. ઋષિ મંત્રથી હવન કરી તેનાથી રત્નન્યાસ પણ કરી લેવો. બ્રીહિરત્ન, લોઢું વગેરે ધાતુ અને ચંદન વગેરે પદાર્થોથી પૂર્વાદી દિશાઓ તથા મધ્યમાં બનેલા 9 કુંડોમાં પોતાની રુચિ પ્રમાણે નાખવા. તે પછીથી ઇન્દ્ર વગેરેના મંત્રોથી પૂર્વાદી દિશાઓના ખાડાને ગુગળથી ઢાંકી દેવો. રત્નન્યાસની વિધિ સંપન્ન કર્યા પછી ગુરુ શલાકા સહિત કુશ સમૂહ અને સહદેવ નામના ઔષધના દ્વારા પ્રતિમાને સારી રીતે સંસ્કાર કરવો. અંદરથી અને બહારથી સંસ્કાર કર્યા પછી પંચગવ્ય દ્વારા તેની શુદ્ધિ કરવી. એ પછીથી કુશોદક નદીનું જલ અથવા તીર્થના જલનેથી તે પ્રતિમાનું પ્રોક્ષણ કરવું. હોમના માટે બાલુ દ્વારા એક વેદી બનાવી જે ચારે તરફથી 1.5 હાથની લાંબી ચોડી હોય. તે વેદી ચોકોર એવં સુંદર શોભાથી સંપન્ન હોવી જોઈએ. 8 દિશાઓમાં યથાસ્થાન કલશોને પણ સ્થાપિત કરવા. તે પૂર્વાદી કલશોને 8 પ્રકારના રંગોથી સુશોભિત કરવા. તે પછીથી અગ્નિ લઈ આવીને વેદી ઉપર તેની સ્થાપના કરવી અને કુશકંડિકા દ્વારા સંસ્કાર કરી તે અગ્નિમાં ત્વમગ્ને દ્યુભી ઇત્યાદિ તથા ગાયત્રી મંત્રથી સમિધાઓનો હવન કરવો. અષ્ટાક્ષર મંત્રથી અષ્ટોત્તર શત ઘીની આહુતિ આપવીને પૂર્ણાહુતિ પ્રદાન કરવી. ત્યાર પછીથી મૂળ મંત્રથી 100 વાર અભિમંત્રિત કરેલ શાંતિ જલને આમ્રપલ્લવો દ્વારા લઈને ઇષ્ટદેવતાના મસ્તક ઉપર અભિષેક કરવો. અભિષેક કાલમાં શ્રી સ્વ તે લક્ષ્મી ઇત્યાદિ ઋચાનો પાઠ કરતા રહેવું. ઉત્તિષ્ઠ બ્રહસ્પતે એ મંત્રથી પ્રતિમાને ઉઠાવીને બ્રહ્મરથ ઉપર રાખવી અને તદ વિષ્ણુ ઇત્યાદિ મંત્રથી ઉક્ત રથ દ્વારા તેને દેવાલય તરફ લઈ જવી. ત્યાં શ્રી હરિની ઉત્તમ પ્રતિમાને પાલખીમાં પધરાવી નગર વગેરે જગ્યામાં ફેરવી ગાતા વગાડતા તે
તે વેદ મંત્રોની ધ્વનિની સાથે તેને પુનઃ લાવી દેવાલયના દ્વાર ઉપર વિરાજમાન કરવી. એ પછીથી ગુરુએ સૌભાગ્યવતી સ્ત્રીઓને અને બ્રાહ્મણો દ્વારા 8 મંગલ ઘડાઓથી જલ વડે શ્રીહરિને સ્નાન કરાવવું તથા ગંધ આદિ ઉપચારોથી મૂળ મંત્ર દ્વારા પૂજન કર્યા પછી અતો દેવા ઇત્યાદિ મંત્રથી વસ્ત્ર વગેરે અષ્ટાંગ અર્ધ્યનું નિવેદન કરવું. પછી પિંડિકા પર દેવસ્ય ઇત્યાદિ મંત્રથી ઇષ્ટદેવતાના તે અર્ચા વિગ્રહને સ્થાપિત કરી દેવા. સ્થાપન પછીથી આ પ્રમાણે કહેવું કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ ત્રિવિક્રમ, આપે 3 પગો દ્વારા સારી એ ત્રિલોકીને આકરણ કરી લીધી હતી. આપને મારા નમસ્કાર છે. એવી રીતે પિંડિકા ઉપર પ્રતિમાને સ્થાપિત કરી જ્ઞાની પુરુષો તેને સ્થિર કરવી. પ્રતિમા સ્થિર કરતી સમયે ધ્રુવોદ્યો ઇત્યાદિ તથા વિશ્વતસ્વુ ઇત્યાદિ મંત્રનો પાઠ કરતા પંચગવ્યથી સ્નાન કરાવી ગંધોદકથી પ્રતિમાનું પ્રક્ષાલન કરી અને સંકલીકરણ કર્યા પછી શ્રીહરિનું સાંગોપાંગ રીતે સાધારણ પૂજન કરવું. આ રીતે ધ્યાન કરવું. આ સર્વે આકાશ તે સાક્ષાત શ્રી ભગવાન વિષ્ણુનો વિગ્રહ છે અને પૃથ્વી તેનું સિંહાસન છે. ત્યારબાદ ક્રમ પ્રમાણે સર્વે વિધિઓ કર્યા બાદ ત્યાં તેજસ પરમાણુઓથી ભગવાનના શિવ વિગ્રહની કલ્પના કરવી અને કહેવું કે હું 25 તત્વોમાં વ્યાપક જીવનું આહ્વાન કરીશ. તે જીવ ચૈતન્યમય પરમાનંદ સ્વરૂપ તથા જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓથી રહિત છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ તથા અહંકારથી શૂન્ય છે. તે બ્રહ્મા આદિથી લઈને કીટ પર્યંત સમસ્ત જગતમાં વ્યાપ્ત અને સર્વેના હૃદયોમાં વિરાજમાન છે. હે પરમેશ્વર, આપ જ જીવને ચૈતન્ય છો. આપ હૃદયમાં પ્રતિબિંબમાં આવીને વસો. આપ આ પ્રતિબિંબને તેની અંદર અને બહાર સ્થિર બની સજીવ બનાવો. પરમાત્મા જીવરૂપથી સંપૂર્ણ દેહ ઉપાધિઓમાં સ્થિત છે. તે જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એકમાત્ર અદ્વિતીય પરબ્રહ્મ છે. એ પ્રકારે સજીવીકરણ કરીને પ્રણવ દ્વારા ભગવાનને જગાડે. પછીથી ભગવાનને હૃદયને સ્પર્શ કરીને પુરુષ સૂક્તના જાપ જપે.